અલગ મહત્વ છે. ઋગ્વેદ દ્વારા દેવતાઓની સ્તુતિ કરવામાં આવતી, જેની રચના સૌ પ્રથમ રચાઈ હતી. એ જ પ્રમાણે યજ્ઞ મંત્ર અને વિધિ માટે યજુર્વેદનો ઉપયોગ પૂજારી દ્વારા કરવામાં આવતો. એ જ પ્રમાણે સામવેદનો ઉપયોગ પુરાણોક્ત સમયમાં સંગીતમય મંત્રો માટે થતો હતો, જેની વિશેષતા આપણા ભારતીય સંગીત માટે પણ છે. માનવ જીવન અલગ અલગ વ્યવહારો પર ટકેલું છે, જેના ઉપાયો માટે અથર્વવેદનો ઉપયોગ થતો. હવન એટલે અગ્નિમાં વિવિધ સામગ્રી અર્પણ કરીને કરવામાં આવતી એક પવિત્ર વૈદિક પરંપરા છે, જે શાંતિ, શુદ્ધિ અને સર્વ કલ્યાણ અર્થે છે. અગ્નિ દેવતાને પવિત્ર માનવામાં આવે છે. હવનથી વાતાવરણ શુદ્ધ થાય છે. હવનમાં આપવામાં આવતી આહુતિ દ્વારા ઈશ્વર સાથે આપણું જોડાણ થાય છે. વૈદિક શાસ્ત્રમાંનું એક મહત્વપૂર્ણ શાસ્ત્ર એટલે જ્યોતિષશાસ્ત્ર, જેને દિવ્ય વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. આ શાસ્ત્રમાં ગ્રહો, નક્ષત્ર અને રાશિઓના આધારે માનવ જીવન પર પડતા પ્રભાવનું અધ્યયન કરવામાં આવે છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ આપણા 9 ગ્રહો છે. મેષથી લઈને મીન સુધીની 12 રાશિઓ છે અને જે 30 અંશનો ભાગ ધરાવે છે. એમ જ આપણા કુલ 27 નક્ષત્રો છે: અશ્વિની, ભરણી, કૃતિકા વગેરે. આમ જ્યોતિષશાસ્ત્રના કુલ 4 પ્રકાર છે: વૈદિક જ્યોતિષ, લાલ કિતાબ, નાડી જ્યોતિષ અને પંચાંગ શાસ્ત્ર. આયુર્વેદ એટલે આયુષ્યનું વિજ્ઞાન. ઋગ્વેદ અને અથર્વવેદમાં આયુર્વેદના ઉદ્ભવનો ઉલ્લેખ છે. આચાર્ય ચરક, સુશ્રુત અને વાનભટ્ટ, જેમણે આયુર્વેદના ગ્રંથો આપ્યા. આયુર્વેદ તંદુરસ્ત, નિરોગી, સ્વસ્થ જીવન જીવવા માટે ઉપયોગી છે. આયુર્વેદ રોગોના જડમૂળથી નિદાન અને તંદુરસ્ત જીવનશૈલી માટેનો શ્રેષ્ઠ પર્યાય છે. ધર્મો રક્ષતિ રક્ષિત. પ્રાચીન સમયમાં શસ્ત્ર વિદ્યા અને યુદ્ધ કળા ફક્ત લડવા માટે નહીં, પણ શારીરિક શક્તિ, આત્મરક્ષા, અનુશાસન, સંયમ, હિંમત અને આત્મવિશ્વાસ, વિવિધ યુદ્ધની રણનીતિ, ધર્મનું સાચું નીતિપાલન, સ્વધર્મ રક્ષા અને માતૃભૂમિ રક્ષણ અર્થે શસ્ત્ર વિદ્યાનું મહત્વ હતું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. માનવ જીવનમાં ગુરુનું બહુ મોટું મહત્વ છે. આપણને પ્રશ્ન થાય, ગુરુ દક્ષિણા એ શું છે? ગુરુ દક્ષિણા એ શિક્ષકે આપેલા જ્ઞાનના બદલામાં અર્પણ થતો ઉપહાર છે. દક્ષિણા એ માત્ર પૈસા કે વસ્તુ નહીં, પણ ભક્તિ, શ્રદ્ધા અને ગુરુની સેવાનું પ્રતીક છે.